નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં પાલિકાના કયા પ્રમુખે વેરા વધાર્યા? શહેરીજનોનો સવાલ। આક્ષેપ બાદ ડોક્ટર ચેતનાબેન તિવારીએ વેરા વધારા કર્યાની ચર્ચા। પોરબંદરમાં સાંસદના નિવેદનથી કોંગ્રેસમાં ભારે રોષ। પોરબંદરની છાપ ખરાબ હોવાનું માંડવિયા નિવેદન બનશે આફત। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। ઉદ્યોગનગરના મુખ્ય માર્ગનું સમારકામ શરૂ થતા લોકોનો હાશકારો। ધોરાજી શહેર ભાજપ અને કોંગ્રેસ માટે બન્યો રાજકીય અખાડો। ભાજપ દ્વારા સાયકલ યાત્રા તો કોંગ્રેસનો હેલ્મેટ પદયાત્રાથી વિરોધ। પોરબંદરમાં કોંગ્રેસના નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં સાંસદના પોરબંદરની છાપ સારી ન હોવાથી ઉદ્યોગો આવતા ન હોવાના નિવેદન પર કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ ભારે રોષ વ્યક્ત કરી ચાબખા માર્યા હતા। પોરબંદર જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ રામભાઈ મારુનો પદગ્રહણ સમારોહ ભોય સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને દેવભૂમિ દ્વારકાના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા સહિત પ્રદેશના અનેક આગેવાનો અને પોરબંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ ઇન્ચાર્જ પ્રમુખ રાજુભાઈ ઓળદરા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોરબંદરમાં કોંગ્રેસ વધુ મજબૂત બની હોવાનું જણાવ્યું હતું તથા સાંસદના પોરબંદરની છાપ ખરાબ હોવાથી ઉદ્યોગો ન આવતા હોવાના નિવેદનને ભારોભાર વખોડી કાઢવામાં આવ્યું હતું। જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા તેમજ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ રામભાઈએ પણ સાંસદ પર આકરા પ્રહાર કર્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના માર્ગદર્શન હેઠળ વર્ષોથી જે કોંગ્રેસ પરિવારને વરેલા છે, સત્ય, પ્રમાણિકતા, નિષ્ઠા અને સંઘર્ષનું પ્રતીક છે એવા અમારા મિત્ર રામભાઈ મારુને પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકેની નિયુક્તિ આપી એ બદલ એમના પદગ્રહણના કાર્યક્રમમાં બહુ આનંદ સાથે ઉપસ્થિત થયો છે। મને એમની પાસેથી આશા અને અપેક્ષા છે કે પોરબંદર જિલ્લાના સર્વ જ્ઞાતિ અને ધર્મના ભાઈઓને આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે તમામને સાથે લઈને ચાલવાની વાત કરી એ સ્પિરિટ સાથે આગળ વધશે। પોરબંદરના બેરોજગાર યુવાનો, મહિલાઓ, એસસી, એસટી, ઓબીસી માઇનોરિટીના મિત્રો, ખારવાઓ, પશુપાલક, ખેડૂતો અને યુવાનો દરેક માટે રામભાઈ મારુ અને સમગ્ર પોરબંદર જિલ્લા પરિવાર આવનારા દિવસોમાં રોડ ઉપર ઉતરીને સંઘર્ષ કરશે। જરૂર પડશે લાઠી ખાશે, મુકદ્દમા વેઠશે અને જેલ પણ જશે એવો પાક્કો મને ભરોસો છે। કોંગ્રેસ વિસાવદર અને કડીના ગમે તે પરિણામ આવ્યા હોય, પૂરેપૂરી તાકાત સાથે ટૂંક સમયમાં મેદાનમાં આવવાની છે। આજે એ પણ વાત તમારી વચ્ચે મૂકવા માંગુ છું। હમણાં ગઈકાલે મોડી સાંજે મેં જોયું મનસુખભાઈ માંડવિયા, આમ તો રોજગાર મંત્રી, એમની જવાબદારી પોરબંદરની જનતા અને ગુજરાતની જનતાને હૈયાધારણ આપવાની હતી કે લાખો બેરોજગાર યુવાનોને સરકારી નોકરીઓ પણ મળશે અને જ્યાં વેપાર વાણિજ્યની લાંબી પરંપરા અને સંસ્કૃતિ છે એવા ગુજરાતની અંદર હજારો લાખો લોકોને વેપાર ધંધા ખીલવવામાં પણ મદદ મળશે, ઉદ્યોગો પણ આવશે। એના બદલે શું કહ્યું કે પોરબંદરની જનતાને જાણે બ્લેમ કરતા હોય, પોરબંદરની જનતા ઉપર જાણે આરોપ મૂકતા એમ એવું બોલે છે। માનનીય મનસુખભાઈ માંડવિયા, બહુ દુઃખ સાથે કહેવું પડે કે અહીંયા કાયદો અને વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો હોવાના કારણે ઉદ્યોગો આવતા નથી। તો લાવો ને, તમારી સરકાર છે, સતીશ વર્મા જેવો કોઈ બાઓસ અધિકારી અહીંયા લાવો એટલે એથી સફાયો કરે। કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એ કોઈ પણ સંજોગોમાં શું તમે સમજતા નથી કે રાજ્યની સરકારની પોતાની છે? જે રાજ્યની સરકારના મંત્રી એવું કહેતા હોય એ સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ। સાથોસાથ સમગ્ર પોરબંદરની જનતાના ધ્યાન ઉપર લાવવા માંગુ છું, પોરબંદરના કલેક્ટરને તાબડતોબ સસ્પેન્ડ કરી એમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે હું રાજ્યના મુખ્યમંત્રીને ચીફ સેક્રેટરીને લખવાનો છું। એટલા માટે કે ગઈ લોકસભાની ચૂંટણીની અંદર
ટેન્ડર અને નોન ટેન્ડર બિલોની અંદર બહુ જ મોટો ગફલો કર્યો છે પોરબંદર કલેક્ટર દ્વારા, અને 16,000 રૂપિયાના ડ્રાયફ્રૂટ ખાઈ ગયા. ચિકનના બિલો પાસ કર્યા છે. 40 લાખના મંડપના ટેન્ડરની સામે 2,93,00,000ના મંડપનું બિલ મૂક્યું. આવા અનેક પ્રકારના ગોટાળા એ પોરબંદર જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા થયા છે. આ મુદ્દે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર મેં રજૂઆત કરી, જેના પગલે તપાસ થઈ. એ પણ તપાસની અંદર પણ કુલડીમાં ગોળ ભાગવામાં આવ્યો છે. અને હજી વધારે ચોંકાવનારી માહિતી આપું, જે બિલો મંજૂર નથી કર્યા એ પણ હજી અહીંના કલેક્ટર કરવા માગે છે, પણ જે બિલો મંજૂર થઈ ગયા એ કઈ પરિસ્થિતિમાં તમે મંજૂર કર્યા? કેમ કે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને કોઈ પણ બિલ મંજૂર ના થાય તો એની મેં સર્ટિફાઈડ નકલો જ્યારે માગી ત્યારે અહીંના એક કર્મચારી, એક મહેસૂલી અધિકારીએ મને મારા લેટર પેડ ઉપર માગતી માહિતીનો જવાબ તૈયાર કર્યો. તો મને મળેલી માહિતી પ્રમાણે વિરલ માકડિયા નામના અધિકારી એમની ચેમ્બરમાં ઘૂસી ઊંસાતુસી કરી, ઝપાઝપી કરી, એમના ટેબલ ઉપરના કાગળિયા છીનવીને લઈને એટલા માટે જતા રહ્યા કે જો આ માહિતી જિગ્નેશભાઈ સુધી પહોંચી તો કદાચ તપાસનો રેલો એમના સુધી અને જિલ્લા કલેક્ટર સુધી પહોંચે અને એક મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થાય. તો ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રીને, ચીફ સેક્રેટરીને પણ લખવાનો છું કે આ ફૂટેલી કારતૂસ જેવા કલેક્ટરોને ઘર ભેગા કરવાની જરૂર છે. મને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી આ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે મારી ઉપર જે પાર્ટીને જે વિશ્વાસ મૂકીને મને જે જવાબદારી આપવામાં આવેલ હોય તે મારા પોરબંદરના સિનિયર આગેવાનોના સાથ અને સહકારથી આવનારા દિવસોની અંદર આ ફાસીવાદી સરકારની સામે અમે જોરદાર ટક્કરથી કાર્યકરો અને આગેવાનના સહકારથી અમારી લડવાની પૂરેપૂરી તૈયારી છે. જો આમાં કેવું હોય, કોઈ પણ પાર્ટી કોઈ વ્યક્તિ આધારિત ના હોય. કોંગ્રેસ એ પાર્ટી કરતા એક વિચાર છે. પ્રજાની અંદર મહાત્મા ગાંધીએ આ દેશ માટે કામ કરેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મૌલાના આઝાદ હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, આવા ઘણા બધા આગેવાનોએ આ દેશ માટે કામ કર્યું છે. અને આ બધા કોંગ્રેસ પ્રેરિત જ હતા. કોઈ વ્યક્તિના જવાથી કોઈ પાર્ટીનો વિલય થતો નથી. અને એ જો કોઈ બોલતું હોય તો એનો અહમ છે. મહાનગર ચૂંટણીની અંદર અમારી વોર્ડથી લઈ બુથ સુધીની તૈયારી છે. અને આવનારા દિવસોની અંદર જ્યારે પણ મહાનગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસ જોરશોરથી લડવાની પૂરેપૂરી તૈયારી છે. ઉદ્યોગો નથી આવતા, પોરબંદરની છાપ ખરાબ છે એવું સાંસદ કહે છે, શું કહેશો? હવે એની વાત ઉપર તો હસવું આવે છે. મને ખ્યાલ નથી પડતો કે જે માણા પોરબંદરની પવિત્ર જનતાના મતથી આજે દેશના એક મિનિસ્ટર તરીકે શોભાયમાન હોય, એટલે જેના મતથી ચૂંટાયેલ છે એને જે આવી વાતો કરે તો આ તો કેને કહેવાનું? તમે સમજો કે પોરબંદર બદનામ છે તો ભાઈ 25 વર્ષથી આજે 30 વર્ષથી ગુજરાતમાં તમારું શાસન છે, છેલ્લા 11 વર્ષથી તમારું શાસન છે. તમે શું કરો છો બધા? તમને કેમ ખ્યાલ નથી આવતો કે ભાઈ અને પોરબંદરને બદનામ કરવાનું બંધ કરો? પોરબંદરની પ્રજા વિશ્વાસુ, શાંતિપ્રિય અને એકતામાં માનનારી પ્રજા છે. તમારી વાતમાં પોરબંદરની પ્રજા નહીં આવે અને આનો જવાબ પોરબંદરની પ્રજા આવનારા દિવસોમાં વ્યવસ્થિત આપશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી તેમજ સન્માનિત કર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં આજે મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે આ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા નજારો જોવા મળતો હતો. છેલ્લા 5 દિવસથી આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે વરસાદે વિરામ લેતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં સતત 5 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે 2 દિવસમાં 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો હતો. આજે સવારે વિરામ લેતા ચારે બાજુ હરિયાળી જોવા મળી રહી છે. આ વરસાદને કારણે વાછોડા ગામની બાજુમાં આવેલ તળાવ ઓવરફ્લો થયું છે, જ્યારે બગવદર ગામે સૂર્ય રન્નાદે મંદિરની બાજુમાં આવેલ વોકળો 2 કાંઠે પાણીથી ભરપૂર જોવા મળે છે અને મંદિરની બાજુમાં બનાવેલ ચેકડેમ ઉપરથી પાણી ખડખડાટ વહેતું જોવા મળે છે. ઉપરાંત કુવાઓમાં પણ પાણીની આવક ચાલુ થઈ ગઈ છે અને મગફળીનો પાક ખીલી ઉઠ્યો છે, જ્યારે શેઢા પાડર ઉપર પુષ્કળ ઘાસ ઉગી નીકળેલ હોવાથી માલધારીઓ પણ તેમના પશુઓને ચરાવે છે અને ખેડૂતોમાં પણ ખુશી જ ખુશી જોવા મળે છે. ભરતભાઈ રામભાઈ વડોદરા, હું વાસોડા ગામનો ખેડૂત છું. શુક્રવારે સાંજના અને શનિવારે જે વરસાદ પડ્યો છે
5 થી 6 ઇંચ વરસાદ, જેને કારણે વેકરાઓ અને તળાવો સલોસલ ભરાઈ ગયા છે. અને ખેડૂતમાં આનંદ છે કે શરૂઆતમાં સારો વરસાદ થયો છે, જેને કારણે કૂવાઓનું થડ ઊંચું આવશે અને જેને કારણે ખેડૂત હવે 3 મોસમ લઈ શકશે: ચોમાસું, શિયાળો અને ઉનાળુ. ઘણા વર્ષોથી સારા વરસાદ થાય છે, જેને કારણે ખેડૂતમાં આનંદ છે અને સારામાં સારી ઉપજ થાય છે. અને આ વખતે પણ શરૂઆતનો વરસાદ જે સારો થયો છે, જેને કારણે તમામ વેકરાઓ અને તળાવો ભરાઈ ગયા છે અને કૂવાના સ્થળ ઊંચા આવશે અને સારામાં સારો ઉત્પાદન થશે એવી ખેડૂતને આશા છે અને આનંદ છે. ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો અને ચેકડેમો ઊંડા થવાથી પાણીનો સંગ્રહ પુષ્કળ જોવા મળે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનો મુખ્ય માર્ગ બિસ્માર હતો, જેના કારણે ઉદ્યોગકારોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડતી હતી. જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ રસ્તાનું સમારકામ હાથ ધરાયું હતું. પોરબંદરના જીઆઈડીસીના રોડ ઘણા જ ડેમેજ થયા છે અને પેચવર્ક કરવું ખૂબ જ જરૂરી છે. તેમ પણ આશાપુરા ચોકથી ઓરિયન્ટ જતો મુખ્ય રસ્તો શરૂઆતમાં જ અતિ બિસ્માર હાલતમાં નજરે ચડતો હતો. આ માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં વાહનોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. અવારનવાર નાના મોટા અકસ્માત પણ સર્જાતા હતા, તેના કારણે વાહનોમાં પણ નુકસાન થતું હતું. તેમાં પણ હાલ વરસાદને કારણે ખાડાઓમાં પાણી ભરાતા હાલત વધુ બગડી હતી. આ માર્ગ પર નિયમિત રીતે ઉદ્યોગકારો, શ્રમિકો ઉપરાંત રહેણાંક વિસ્તાર હોવાથી સોસાયટીઓના રહેવાસીઓ પણ પસાર થાય છે, પરંતુ હાલ અહીં પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરાયો હતો. ત્યારબાદ સફાળે જાગેલા તંત્રએ આ માર્ગનું સમારકામ હાથ ધર્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રામ મંદિરના વેરામાં પણ અનેક ગણો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. ત્યારે રામ મંદિરના નામે મત માંગનાર ભાજપ પક્ષ અને પોરબંદર મહાનગરપાલિકાના સત્તાધીશો સામે આગેવાનોનો નામજોગ ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપ કરી રહ્યા છે. સ્ટાર્ટ નામ દે. મારું નામ અમિત ખોડા. અમે આજે જીતુભાઈ મદલાણી અને હું પોતે અને મારા મિત્ર અમે સાથે મુહિમમાં હાઉસ ટેક્સની મુહિમમાં નીકળ્યા છે. હાઉસ ટેક્સ એટલો બધો પોરબંદરની પ્રજાને ઉપર નાખી દીધો છે. પોરબંદરની પ્રજા તો ઠીક, પોરબંદરમાં આપણે ભાજપ સરકારે જે રામ મંદિર બનાવેલું છે, તો આજ પોરબંદરમાં જે રામધૂન મંદિર કોરીવારમાં આવેલું છે, તેના ઉપર 1000 રૂપિયો જે ટેક્સ આવતો હતો, એના ઉપર 23,000 રૂપિયા ટેક્સ નાખેલો છે. તો આજ રામ મંદિર ઉપર એટલો ટેક્સ મને એ ખબર ન પડતી. આજ પબ્લિકને તો નથી મૂકી, પણ આજ રામ મંદિરને પણ તમે નથી મૂક્યું. તો આ ભ્રષ્ટાચાર પોરબંદરમાં જે થઈ રહ્યો છે, એના મેઇન આરોપી મનનભાઈ ચતુર્વેદી છે. અને આ હાઉસ ટેક્સ વધારવામાં મનોજભાઈ ચતુર્વેદી આપણા ચીફ ઓફિસર છે, એની પણ સાઇન છે. આજ મનનભાઈ ચતુર્વેદી આમાં છટકબારી કરે તો હું ભાજપ સરકારને એટલું કહું કે મેઇન ભ્રષ્ટાચાર મનન ચતુર્વેદી છે. ને હું આજ ભાજપને એટલું કહું છું કે પોરબંદરમાં જે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ મનનભાઈ ચતુર્વેદી ચીફ ઓફિસર કરે છે. આજ રામ મંદિરને જો માનતા હોય તો ભાજપ સરકારને એટલું કહું કે પોરબંદરમાં મનન ચતુર્વેદીને ટ્રાન્સફર કરો. આવા ભ્રષ્ટાચારી આપણે અધિકારી જોતા નથી. ને હું એટલું કહું છું કે આજ પોરબંદરને ન્યાય અપાવો. ને હવે જે બધા ચાપલુસી કરવા બધા નિવેદન દેવા નીકળ્યા છે, ને આ ભ્રષ્ટાચારી બધા નિવેદન કરવા નીકળ્યા છે, તો આ ભ્રષ્ટાચારીને પણ બધાને નિવેદન દીધા છે, એને પણ અત્યારે બરખાસ્ત કરો કે આ નિવેદન હવે તમે 2 મહિને કેમ દેવા નીકળ્યા છો. કલ્યાણપુર તાલુકાના નાવદરા ગામના પાટિયા નજીક એક કાર પાણીમાં તણાઈ ગઈ હતી. ત્યારે પાણીના ધસમસતા પ્રવાહમાં ગાડી તણાઈનો વિડીયો સામે આવ્યો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે કારમાં સવાર કોઈ ચાલકનો આબાદ બચાવ થયો છે. નાવદરા વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદના કારણે આવેલ પૂરમાં ગાડી તણાઈ હોવાનું મનાય છે. બગવદર પે સેન્ટર શાળા ખાતે શિક્ષકોનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા શિક્ષણ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 1 અને 2 ના શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. શિક્ષણ વધુ અસરકારક બને તેવું હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ મનોજભાઈ મકવાણા, ડીઆરસી કોઓર્ડિનેટર બગવદર. આજ રોજ બગવદર પે સેન્ટર શાળા મુકામે આયોજિત ધોરણ 1 થી 2 ના પ્રજ્ઞા શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું. આ તાલીમમાં ધોરણ 1 થી 2 માં ગુજરાતી ગણિતના અધ્યયન સંકુલ આધારિત બાળકોને વિવિધ શૈક્ષણિક સામગ્રીના ઉપયોગ દ્વારા કેમ શીખવાડવું, રમતા રમતા, ગમતા ગમતા અને આગળ કે બાળક પોતે પોતાની ક્રિએટિવિટી બહાર લઈ આવી અને શીખે, પોતે જાતે શીખે, એ મુજબની શિક્ષકોને તાલીમ આપવામાં આવેલી. આ તાલીમમાં બગવાદર, રાણા રોજીવાડા,
અડવાળા, મોઢવાડા એમ 5 ક્લસ્ટરના કુલ 40થી વધુ શિક્ષકોએ તાલીમ લીધી અને તાલીમમાં વિભૂતિબેન, શ્વેતાબેન અને નિમાવતબેને ખૂબ સારી ભૂમિકા ભજવી અને આ તાલીમને સફળ બની. મારું નામ શેલડિયા શ્વેતાબેન છે. હું સુશ્રી પેશેન્દ્ર શાળાની અંદર વિદ્યા સહાયક તરીકે કાર્ય કરું છું. આજની તાલીમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર દ્વારા તથા જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત છે. તેની અંદર ધોરણ 1-2 ની અંદરના 4 ક્લસ્ટરના શિક્ષકોને તાલીમનું આયોજન કરવામાં, જેનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર દ્વારા જે નિપુણ વર્ગ સહાયક સામગ્રી આપવામાં આવેલી છે તેના દ્વારા આનંદદાયી અને સરળ રીતથી કેવી રીતથી બાળક શિક્ષણ મેળવે તેનો હેતુ રહેલો છે. 30 પ્રકારની સામગ્રીની અંદર બિગ બુક, બોર્ડ બુક, સ્લેટ પેન, નોટબુક, અધ્યયન સંપુટો, ચાર્ટ એવી 30 પ્રકારની સામગ્રીઓ છે, જેના દ્વારા વધારેમાં વધારે રીતે શિક્ષણ અસરકારક કેવી રીતથી બને તેના પ્રયત્નો કરવામાં આવ્યા છે અને બાળકો સુધી આ બધી સામગ્રીનો ઉપયોગ શિક્ષણમાં સરળ રીતથી પહોંચે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બરડા પંથકના બગવદર ગામે એક ઈટર નામનો દુર્લભ પ્રજાતિનો સાપ જોવા મળ્યો હતો, જેમાં પોરબંદરના ઈગલ ગ્રુપના સભ્યો દ્વારા આ દુર્લભ સાપનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે રેસ્ક્યુ કરનાર સભ્યોની જાણકારી મુજબ જિલ્લામાં સૌપ્રથમ વખત આ સાપ જોવા મળ્યો છે. પોરબંદર જિલ્લામાં અવારનવાર ઝેરી અને બિનઝેરી સાપ જોવા મળતા હોય છે. ખાસ કરીને જિલ્લાના બડા ડુંગરમાં સૌથી ઝેરી સાપની પ્રજાતિ પણ જોવા મળે છે. ત્યારે પોરબંદર જિલ્લામાં સૌપ્રથમ વખત દુર્લભ પ્રજાતિનો સાપ જોવા મળ્યો છે. પોરબંદરના ઈગલ ગ્રુપના સભ્ય પંકજ અપારનાથીને બગવદર ગામે રહેતા નિલેશભાઈ સિદ્ધપુરા નામના સભ્યનો કોલ આવ્યો હતો અને તેમને એક સાપ જોયેલ હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ સભ્ય બગવદર ખાતે પહોંચી સાપનું રેસ્ક્યુ હાથ ધરતા આ સાપ એક ઈટર નામનો સાપ હોવાનું સામે આવ્યું હતું. મારું નામ પંકજ અપારનાથી છે. પોરબંદરમાં 14 વર્ષથી આ સ્નેક રેસ્ક્યુનું કામ કરું છું. મારી સંસ્થાનું નામ ઈગલ ગ્રુપ છે, જેમાં 19 જણા સામેલ છે સંસ્થામાં. કાલ રાત્રે બગવદર ગામે રહેતા નિલેશભાઈ સિદ્ધપુરાનો મને રેસ્ક્યુ માટે કોલ આવેલો હતો, જ્યાં ઘટના સ્થળે પહોંચીને મેં ગુજરાતમાં અતિ દુર્લભ ગણાતો એવું કે ઇન્ડિયન એગ ઈટર, જેને ગુજરાતીમાં ઈંડાખાવ સાપ કહેવામાં આવે છે, તે ગુજરાત વન્યજીવ સંરક્ષણ અધિનિયમ શ્રેણી 1 એટલે કે શેડ્યુલ 1માં આવતો જીવ છે, જે અતિ દુર્લભ ગણવામાં આવે છે. અને પોરબંદરમાં આજ સુધી હજી ક્યારેય કોઈ પણ સંસ્થા કે વન્યજીવ પ્રેમીઓ દ્વારા આ સાપનું રેસ્ક્યુ કરવામાં નથી આવેલું. પોરબંદરનો ફર્સ્ટ રેકોર્ડ છે આ સાપનો. આ સાપ પોરબંદર જિલ્લામાં ક્યારેય જોવા મળ્યો નથી. તેમજ આ સાપ અતિ દુર્લભ ગણાતો વન્યજીવન રક્ષણ શ્રેણી 1 એટલે કે શેડ્યુલ 1 માં આવે છે. આ સાપ પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી, જેમાં પોરબંદર જિલ્લાના ચૌટા, બાલોચ અને રાણાકંડોળા ગામોમાં ખેડૂતો, લોકસેવકો અને નાગરિકો સાથે જનસંપર્ક સાધ્યો હતો. પોરબંદર લોકસભાના સાંસદ તેમજ શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત કેન્દ્રીય મંત્રીએ લોકોને મળીને તેમના પ્રશ્નો તથા સ્થાનિક સમસ્યાઓની માહિતી મેળવી અને તેનો તાત્કાલિક નિકાલ લાવવાની દિશામાં કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કુતિયાણા તાલુકાના ટેકાના ભાવે જણસ ખરીદી કેન્દ્ર ચોટા તથા બાલોજ ગામો અને રાણાવાવ તાલુકાના રાણાકંડોળા ગામની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીએ સ્થાનિક ખેડૂતો, લોકસેવકો અને અગ્રણીઓ સાથે સીધો સંવાદ સાધી સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો અને વિકાસ મુદ્દે વાતચીત કરી હતી. તેમજ ગ્રામજનોની આરોગ્ય, પાણી પુરવઠા, શાળા સુવિધા, રસ્તા અને ખેતી બાબતો અંગે રજૂઆતો સાંભળી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી, જેમાં અહીંની સમસ્યા અને કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ પોરબંદરના રેલ કનેક્ટિવિટી ધરાવવા માટેની શક્યતાઓ તેમજ હાલના અવરોધક મુદ્દાઓ અંગે રેલવે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ પોરબંદર રેલવે સ્ટેશનથી પોર્ટ સુધી સીધી રેલ કનેક્ટિવિટીની જરૂરિયાત અને લાંબા અંતરની ટ્રેનોના વોશિંગ મેન્ટેનન્સ માટે રાણાવાવ ખાતે કોચિંગ ડેપો સ્થાપવાની યોજના તથા પોરબંદરથી રાજકોટ 3 પેરમાં ટ્રેનો શરૂ કરવા સહિતના મુદ્દાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી,
જિલ્લા કલેક્ટર એસ.ડી. થાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી તથા રેલવે વિભાગના અધિકારી તેમજ લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિટ ઇન્ડિયા, સન્ડે ઓન સાયકલ અને ફાઇટ ઓબેસિટી અંતર્ગત યોજાયેલા આ રેલીમાં કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજીના સરદાર ચોક ખાતે ફિટ ઇન્ડિયા, સન્ડે ઓન સાયકલ, ફાઇટ ઓબેસિટી અંતર્ગત કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતા હેઠળ સાયકલ રેલી યોજવામાં આવી હતી. આ સાયકલ રેલીમાં આગેવાનો અને યુવાનો, યુવતીઓ, વૃદ્ધો તેમજ મહિલાઓ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. ધોરાજીના સરદાર ચોકથી જેતપુર રોડ, સ્ટેશન રોડ, જીનમિલ રોડ અને માતાવાડી રોડ થઈ સરદાર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. સાયકલ આખા દેશની અંદર એક મુવમેન્ટ બની ચૂકી છે. ફિટ ઇન્ડિયા તહેત ચલાવવામાં આવી રહેલી સન્ડે ઓન સાયકલની અંદર આ રવિવારે થીમ હતી સોસાયટીના મંડળો દ્વારા સન્ડે ઓન સાયકલ થાય. ગઈકાલ સુધી ફિટ ઇન્ડિયા પ્લેટફોર્મ પર 6000થી વધારે સ્થાનો પર દેશમાં વિવિધ સોસાયટીના મંડળો દ્વારા સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે. આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે. લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે. લોકો પોલ્યુશનના સોલ્યુશન માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે, સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે. દેશની જનતા સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન ઇન્ડિયા મુવમેન્ટ યાની કે સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે. ચાલો આજે ધોરાજીના રસ્તાઓ પર સન્ડે ઓન સાયકલના માધ્યમથી આપણે સંદેશ આપીએ કે સૌ સપ્તાહમાં એક વખત 1 કલાક સાયકલિંગ કરીને સ્વયંને ફિટ રાખે, સમાજને સ્વસ્થ રહેવા માટે, ફિટ રહેવા માટે સંદેશ આપે. એ સંદેશ દ્વારા જનતા આ માસ મુવમેન્ટ સાથે જોડશે. મારું નામ રાજવી ડેટારા રાજવી છે. હું મેરા યુવા ભારત જુનાગઢમાંથી આવેલી છું. અહીંયા અમે ધોરાજીમાં સાયકલ રેલીમાં જોડાયેલા હતા, જેમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા પર હાજર રહ્યા હતા અને જુનાગઢના પોલીસનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમને. અમે પણ અહીંયા સાયકલ રેલીમાં જોડાયા હતા. તમે પણ સાયકલનો યુઝ કરો અને પેટ્રોલ ડીઝલની બચત થાય તેવું માનવાનું છે. આ સાયકલ ચલાવવાથી કેવી સ્ફૂર્તિ આવે છે, કેવો ફાયદો થાય? હા, સાયકલ ચલાવવાથી ઘણી સ્ફૂર્તિ આવે છે અને શરીરની ઘણી જાતની કસરત પણ થાય છે, જેથી તમે લોકો પણ અઠવાડિયામાં એકવાર રવિવારમાં સાયકલ જરૂર ચલાવવી જોઈએ. મારું નામ હર્ષદ રાજા છે. અમે જુનાગઢથી ઘણા બધા યુવાનો અહીંયા આવ્યા છીએ. સાથે સાથે અમારી સાથે અહીંયા રાજકોટના પણ યુવાનો છે. આજે સન્ડે ઓન સાયકલ એટલે કે યુવાનો દ્વારા યુવાનો સાયકલનો યુઝ કરે અને બીજા બધા લોકો પણ સાયકલનો યુઝ કરે, જેના દ્વારા બધાનું હેલ્થ અને આરોગ્ય સારું રહે. એના માટે સરકાર દ્વારા આ એક સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બધા યુવાનો આજે સાયકલ દ્વારા ધોરાજીમાં અમે બધાએ રેલી કરી હતી અને સાથે સાથે આપણે અહીંયા આજે કેબિનેટ મિનિસ્ટર આપણા મનસુખભાઈ માંડવિયા પણ આવ્યા હતા. એમને પણ અમને મળવાનો મોકો મળ્યો અને સાથે સાથે અમે પણ બીજા જે પણ લોકો અમને જોઈ રહ્યા છે એ લોકોને પણ અમે વિનંતી કરશું કે જો થઈ શકે તો તમે પણ અઠવાડિયામાં એકવાર દર રવિવારે સાયકલનો યુઝ કરજો, જેથી જો સાયકલનો યુઝ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહેશે અને સાથે બીજા પણ ઘણા બધા બેનિફિટ સાયકલ ચલાવવાના છે. તો અમે બધા તો આજે સાયકલ ચલાવી છે અને અમે પણ ઉપરાંત લીધો છે. અમે પણ બને એટલો વધારે યુઝ સાયકલનો જ કરશું. તો તમને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ થઈ શકે તો વધારે સાયકલનો જ યુઝ કરજો. થેન્ક યુ. ધોરાજી શહેર ભાજપ અને કોંગ્રેસ માટે રાજકીય અખાડો બની રહ્યું છે. એક તરફ ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં સાયકલ યાત્રાનું આયોજન થયું હતું, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજાઈ હતી અને એ પણ હેલ્મેટ પહેરીને રોડ રસ્તાઓ માટે વિરોધ કર્યો હતો. ધોરાજીમાં ભાજપનો સાયકલ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, તો બીજી તરફ બિસ્માર રોડ રસ્તાને લઈને પદયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં હેલ્મેટ પહેરીને આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાત કરીએ ધોરાજીના વિવિધ માર્ગોની, તો જમનાવાડ રોડ, જુનાગઢ રોડ પર અસંખ્ય નાના મોટા ખાડાઓ પડી ગયા છે અને ધોરાજીની આમ જનતા પીસાઈ રહી છે. આજે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને મહેમાન ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા વહેલી સવારે સાયકલ રેલી કાઢવામાં આવી હતી, કારણ કે ધોરાજીમાં કોઈ વહેલી સવારે કોઈ વિરોધ ન કરે તો માટે વહેલી સાયકલ રેલી કાઢી હતી. તો બીજી બાજુ ધોરાજી કોંગ્રેસ દ્વારા હેલ્મેટ પહેરી પદયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં રોડ રસ્તા પર ખરાબ હાલતમાં છે તેની તકલીફો ભાજપના મહેમત
ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા સુધી વાત પહોંચે તે માટે આ કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન થયું હતું. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાણાવાવના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં અંજની પાનની ગલીમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા સતીશ રમેશ ડાભી અને હિતેશ હમીર બળવાને પોલીસે ઝડપી લઈ અને રોકડ રકમનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વરસાદી મોસમ ખીલતા જ પોરબંદરના ઘેડ પંથકમાં જુગારીઓ પણ ગેલમાં આવી ગયા છે, ત્યારે કડચ ગામે જુગાર રમી રહેલા 6 જેટલા શખ્સોને પોલીસે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદી જુગારના મંડાણ થઈ ગયા છે, જેમાં કડચ ગામે જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડીને નેભાણી શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા કાના હાજા કડછા, હાજા રામ કડછા, નાગા ભોજા કડછા, વણઘા એભા મુડિયાસા, હાથિયા કેશુ કડછા અને નાગાલીલા પરમાર સહિતનાઓને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ પરથી ₹18,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે હામદપરા ગામના પાટિયા નજીકથી એક કારમાંથી 612 જેટલી વિદેશી દારૂની બોટલ કબજે કરી હતી. તેમજ કાર ચાલક હાથ ન લાગતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાર અને વિદેશી દારૂ કબજે કર્યો હતો. પોરબંદર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે જીઆઈડીસીમાં રહેતા ભનુ અભુ ઓડેદરા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ ભનુને દેશી દારૂનો જથ્થો આપનાર શખ્સ નાથા રાણા મોરી પોલીસને હાથ ન લાગતા તેમની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરમાં કમર તોડ વેરા વધારો અગાઉના પાલિકા પ્રમુખ સરજુ કારિયાએ કર્યો હોવાની વાત વહેતી થઈ હતી, ત્યારે તેના ભાઈ ચેમ્બર પ્રમુખે મેદાને આવ્યા હતા અને આ વેરો વધારાનો ડોક્ટર ચેતનાબેન તિવારીએ કર્યો હોવાનું પુરાવા સાથે જાહેર કરતા શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવી રહ્યો છે. પોરબંદર નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ વેરો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે તે બાબતે ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કારિયા દ્વારા વેપારીના હિતમાં વિરોધ કરી અને વેપારીને ન્યાય આપવામાં આવતો નથી અને નગરપાલિકાનું શું કામ રજૂઆત કરી અને વેપારીઓનું ભલું થાય તેવું કાર્ય નથી કરતા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુભાઈ કારિયા તેના મોટા ભાઈ હોવાથી એમના દ્વારા આ હાઉસ ટેક્સ વધારાનો ઠરાવ કરવામાં આવેલ હોય માટે ભાઈના કોઈ ઝઘડા ન થાય અને ભાઈની આબરૂ ન જાય માટે મૌન રાખ્યું છે તેવી શહેરભરમાં વાતો વહેતી થઈ હતી. ત્યારે આ બાબતે ચેમ્બર પ્રમુખે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે સરજુભાઈ કારિયા નગરપાલિકાના પ્રમુખ હતા, ત્યારે 15/3/2023ના રોજ દૈનિકમાં આ બાબતે પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય અને સરજુભાઈ કારિયા દ્વારા 2023માં જનરલ બોર્ડમાં આ હાઉસ ટેક્સમાં વધારો કરીને બહાલી આપવામાં આવી હોય અને 30 દિવસમાં આ બહાલીમાં કોઈ વાંધાજનક હોય તો રજૂઆત કરી તેવું પણ ન્યૂઝપેપર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ઠરાવ પાસ થયાના 30 દિવસ અંદર વાંધા વચકા આવતા પ્રમુખ સરજુભાઈ કારિયા દ્વારા આ ઠરાવને કોઈ માન્યતા આપેલ ન હતી અને આ ઠરાવ સાઈડમાં કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સરજુભાઈ કારિયાની પ્રમુખ પદની મુદત પૂરી થતા નવા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીએ ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે ચેતનાબેન દ્વારા નગરપાલિકાની જનરલ બોર્ડમાં તારીખ 25/10/2024ના રોજ હાઉસ ટેક્સમાં વધારો જે સરજુભાઈ કારિયા દ્વારા સાઈડમાં કરવામાં આવેલ હતો તે ઠરાવને સુધારા વધારા કરી અને ચેતનાબેન તિવારીના પ્રમુખ સ્થાનેથી 25/10/2024ના રોજ હાઉસ ટેક્સમાં હાલ જે વધારો થયેલ હોય તે વધારાને પાસ કરી અને મંજૂરી અપાઈ હતી. ત્યારબાદ પ્રમુખ ચેતનાબેન તિવારી દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરી પ્રમુખ હાઉસ ટેક્સ વધારવાનો ઠરાવ કરેલ હોય તેને મંજૂરી આપવા 10/12/2024ના રોજ રાજકોટ મોકલેલ હતું. ત્યારબાદ રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીમાંથી હાલ જે હાઉસ ટેક્સ વધારો થઈને આવેલ છે તેનો વિરોધ થયો હોય તે ઠરાવને રાજકોટ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર દ્વારા તારીખ 21/12/2024ના રોજ પ્રાદેશિક કમિશનર દ્વારા મંજૂરી આપી અને માન્યતા આવેલી હતી. ત્યારબાદ તારીખ 1/1/2025થી પોરબંદર નગરપાલિકાને પોરબંદર મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવેલ હતી. આમ સરજુભાઈ કારિયા દ્વારા આ હાઉસ ટેક્સ વધારાનો કોઈ ઠરાવ જ કરવામાં આવેલ નથી. જે ઠરાવ કરવામાં આવેલ હોય તેને માન્યતા પણ આપવામાં આવેલ અને ન હોય ત્યારે આ હાઉસ ટેક્સ વધારાને જો હાલ વિરોધ થઈ રહ્યો છે તે હાલ ટેક્સનો વધારો
પોરબંદર નગરપાલિકા પૂર્વ પ્રમુખ ચેતનાબેન તિવારી દ્વારાના ઠરાવથી જ થયેલ હોય તેવું જણાવ્યું છે અને ફક્ત જિજ્ઞેશ અને સરજુભાઈ કારિયાને બદનામ કરવા માટે જ આ બાબતની ચર્ચા થઈ રહી હોય તેવું જણાવ્યું છે. હું જિજ્ઞેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ તરીકે જણાવું છું કે છેલ્લા 2 દિવસથી એવી વાત ચાલે છે કે જિજ્ઞેશભાઈ કારિયા જે હાઉસ ટેક્સ વધાર્યો છે એમાં વિરોધ શું કામ નથી કરતા? કારણ કે જિજ્ઞેશભાઈ કારિયાના મોટા ભાઈ સરજુભાઈ કારિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા અને એની આ ઠરાવ કરેલો છે હાઉસ ટેક્સનો. એટલે જિજ્ઞેશભાઈએ ભાઈની શરમ અને ભાઈના સંબંધ ન બગડે એના હિસાબે જિજ્ઞેશભાઈ કારિયા વિરોધ નથી કરતા. તો આ બાબતે મારે જણાવવાનું કે મારા મોટાભાઈ સરજુભાઈ કારિયા નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે એની 2023માં ઠરાવ કરેલો હતો તે સત્ય હકીકત છે. ત્યારબાદ 30 દિવસની એની ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી કે આમાં કોઈના વાંધા વચકા હોય તો રજૂ કરે. ત્યારે વાંધા વચકા આવતા સરજુભાઈ કારિયાએ આ ઠરાવ જેથી સાઈડમાં મૂકી દીધો અને કોઈ અમલવારી કરેલ નહીં. ત્યારબાદ તેમની ટર્મ પૂરી થઈ જતા પોરબંદર નગરપાલિકાના નવા પ્રમુખ આવ્યા ચેતનાબેન તિવારી. ચેતનાબેન તિવારીએ 25/10/2024ના રોજ જનરલ મિટિંગમાં આ ઠરાવ કરી સુધારો વધારો કરી આ ઠરાવ એને કમિશનરમાં મોકલાવેલો અને ત્યારબાદ આ ઠરાવ 12મા મહિનામાં મ્યુનિસિપલ કમિશનરે તે 23/12/2024ના તેને મંજૂરી આપેલ અને 1/1/2025થી પોરબંદર મહાનગરપાલિકા થઈ હોય જેથી કમિશનર સાહેબે જે આ ઠરાવ થયેલો હોય એની અમલવારી કરેલી હોય. તો હકીકત એ છે કે આ ઠરાવ ડૉક્ટર ચેતનાબેન તિવારી જ્યારે પ્રમુખ હતા એની કરેલો છે, મારા મોટાભાઈ સરજુભાઈ કારિયાએ નથી કરેલો. અને વાત રહી ઠરાવની તો સરજુભાઈ કારિયાએ કર્યો હોય તોય મને એમાં કોઈ ફરક નથી પડતો કારણ કે હું તો હંમેશા વેપારીની સાથે જ રહું છું. વેપારીના કોઈ પણ પ્રશ્ન હોય તો વેપારીના કંઈ પણ પ્રશ્ન માટે ક્યાંય પણ મારે જે કંઈ પણ કરવાનું થતું એ કરું જ છું. અગાઉનો એક આપણે ઇતિહાસ સાક્ષી છે, પત્રકાર સાક્ષી છે, વેપારી સાક્ષી છે કે જ્યારે મારા મોટાભાઈ સરજુભાઈ નગરપાલિકાના પ્રમુખ હતા અને સુતારવાડામાં ગટરનો પ્રોબ્લેમ હતો, લાઇટનો પ્રોબ્લેમ હતો, ત્યારે સરજુભાઈને રૂબરૂ ત્યાં બોલાવ્યા અને સરજુભાઈએ નગરપાલિકાની એટલે એની ફેવર કરી. ત્યારે અમે બંને ભાઈઓ આમને સામને થઈ ગયા હતા જાહેરમાં, એ પણ સૌ સાક્ષી છે. અને જ્યાં સુધી ગટર અને લાઇટનો પ્રશ્ન ન થયો ત્યાં સુધી દુકાન પણ ખોલવા નથી દીધી. એટલે એવું કંઈ નથી હોતું કે મારા ભાઈએ ઠરાવ કર્યો અને હું એનો વિરોધ ન કરું. જો મારા ભાઈએ ઠરાવ કર્યો તો એનો પણ વિરોધ કરે જ, પણ હકીકતમાં મારા મોટાભાઈ સરજુભાઈ આ ઠરાવ કરેલ નથી. અને આવતા દિવસોમાં આ જે ઠરાવ થયો છે અને વેપારીઓને જે હાઉસ ટેક્સનો પ્રોબ્લેમ છે તે બાબતે હું છેલ્લા 1 મહિના ત્યાં મને ગળા અને ખભાની વચ્ચે એક નસ મારે દબાયેલી હતી એની સારવારના અર્થે બહાર રહેતો હતો. ગઈકાલથી જ હું પોરબંદરમાં આવ્યો છું અને વેપારીઓ અને આપ સૌની દુઆથી મને બધું સારું થઈ ગયું છે. 5-10% જે પ્રોબ્લેમ છે એ તો ટૂંક સમયમાં સારું થઈ જશે. ને આ બાબતે જે હાઉસ ટેક્સનો પ્રોબ્લેમ છે એને અભ્યાસ કરી અને આવતા દિવસોમાં કમિશનર સાથે બેસી અને કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરીને જે વેપારીના હિતમાં કાર્ય થતું છે એ કરીશ એની ખાતરી આપું છું. અને હર હંમેશા વેપારીની મદદ જ કરીશ અને એમાં મારા કાર્યમાં કોઈ ફરક નહીં પડે એની આપને ખાતરી આપું છું. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં પાલિકના કયા પ્રમુખે વેરા વધાર્યા? શહેરીજનોનો સવાલ. આક્ષેપ બાદ ડોક્ટર ચેતનાબેન તિવારીએ વેરા વધારા કર્યાની ચર્ચા. પોરબંદરમાં સાંસદના નિવેદનથી કોંગ્રેસમાં ભારે રોષ. પોરબંદરની છાપ ખરાબ હોવાનું માંડવ્ય નિવેદન બનશે આફત. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. ઉદ્યોગનગરના મુખ્ય માર્ગનું સમારકામ શરૂ થતા લોકોનો હાશકારો. ધોરાજી શહેર ભાજપ અને કોંગ્રેસ માટે બન્યો રાજકીય અખાડો. ભાજપ દ્વારા સાયકલ યાત્રા તો કોંગ્રેસનો હેલ્મેટ પદયાત્રાથી વિરોધ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.